નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગુજરાતી વ્યાકરણના ટોપિકો ભણી રહ્યા છે આપણે અને આજે વાત કરવાના છે અલંકારની। હવે અલંકાર એટલે શું તો એના સાદા અર્થમાં સમજીએ તો અલંકાર એટલે કે ઘરેણાં। તમે જે સારા એવા આભૂષણો વસ્ત્રો પહેરો અને એની ઉપર જે દાગીના છે, બુટ્ટી છે, ઝુમ્મર છે, કડલા છે કે હાર છે એ પહેરો અને એ શણગાર સજેલા સરસ લાગો તો એ સૌંદર્યમાં વધારો કરે છે। એટલે અહીંયા પણ સાદી વાક્ય રચના હોય કે સાદા વાક્યો હોય તો એમાં અલંકારથી વાક્ય બનાવીને કે અલંકાર ઉમેરીને જ્યારે એ વાક્યના સૌંદર્યમાં વધારો કરી આપે છે એટલે કે અલંકાર છે એ વાક્યને સજાવવાનું, એને શોભાવવાનું કામ કરે છે। તો અહીંયા શીખવાનું છે આપણે કે અલંકાર એટલે શું। તો સૌપ્રથમ તો જોઈએ કે જે રજૂઆત છે આપણી એ રજૂઆતને સચોટ અને અસરકારક બનાવવા માટે જે ભાષાની અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિનો આપણે ઉપયોગ કરતા હોઈએ એને કહેવાય છે અલંકાર। ધારો કે એવું કહ્યું હોય, તમારા ઉદાહરણમાં આપ્યું છે કે મિલ્ખા સિંહ ખૂબ ઝડપથી દોડતા હતા। એક આ સાદું વાક્ય થયું અને બીજું કોઈ વ્યક્તિ છે એવા વાક્યનો પ્રયોગ કરે છે કે મિલ્ખા સિંહ તો એવું દોડતા હતા ને કે જાણે હવા સાથે વાતો ના કરતા હોય, અથવા તો મિલ્ખા સિંહ છે એ ઘોડાની જેમ પવનની ગતિથી એ પવનની વેગે દોડતા હતા। તો જ્યારે આવું ઘોડાની પવનની વેગે આવું ઉદાહરણ આપવામાં આવે ત્યારે તમારી સમક્ષ જે ચિત્ર ઊભું થાય છે એમાં થાય છે કે મિલ્ખા સિંહ છે એ ખૂબ ઝડપથી છે એ દોડતા હશે। એટલે એ જે અભિવ્યક્તિ છે એ અભિવ્યક્તિને સચોટ રીતે કે અસરકારક જે રજૂઆત કરવામાં આવે છે તેને કહેવામાં આવે છે અલંકાર। હવે અલંકાર છે એ અલંકાર બે પ્રકારના છે। અલંકાર છે એ અલંકાર બે પ્રકારના છે, એક છે શબ્દાલંકાર અને બીજો છે એ અર્થાલંકાર। શબ્દાલંકાર કોને કહેવાય તો જ્યારે ધ્વનિ કે જે શ્રેણી છે તેનું સૌંદર્ય છે એ સૌંદર્ય અભિવ્યક્તિને આકર્ષક બનાવે છે એને કહેવાય છે શબ્દાલંકાર। ટૂંકમાં જે વાક્ય છે એના સૌંદર્યમાં વધારો કરે તેને કહેવાય છે શબ્દાલંકાર અને અર્થને ઉપયોગમાં લઈને એની સચોટતા સધાય છે એને કહેવાય છે અર્થાલંકાર। એટલે શબ્દો છે શબ્દાલંકાર એ વાક્યના સૌંદર્યમાં વધારો કરે છે, જ્યારે અર્થાલંકાર છે એ અર્થની સચોટતા બતાવે છે। અહીંયા જોઈએ શબ્દાલંકાર। તો શબ્દાલંકાર એટલે શબ્દનો મૂળભૂત જે ઘટક છે એ ઘટક છે એ ધ્વનિ છે। ધ્વનિ અથવા તો શબ્દના વિશિષ્ટ સંયોજન છે એ સંયોજનના લીધે કાવ્યના સૌંદર્યમાં વધારો થાય એને કહેવાય શબ્દાલંકાર। ટૂંકમાં શબ્દાલંકાર એટલે કાવ્યના સૌંદર્યમાં વધારો, કોઈ વાક્ય હોય તો એના સૌંદર્યમાં વધારો, અને અર્થાલંકાર એટલે કે જે વાક્ય છે, જે કાવ્ય છે એના અર્થની સચોટતા બતાવે છે। એટલે શબ્દાલંકાર એ સૌંદર્યમાં વધારો કરે છે અને અર્થાલંકાર છે એ જે તે વાક્ય છે, જે તે શબ્દ છે એના અર્થની સચોટતા બતાવે છે। અહીંયા શબ્દાલંકારના પણ બે પ્રકારો છે, એક છે વર્ણાનુપ્રાસ અને બીજો છે પ્રાસ સાંકળી। હવે વર્ણાનુપ્રાસને સમજીએ તો ખાસ શબ્દ તમારે યાદ રાખવાનો છે કે વર્ણના પુનરાવર્તનથી। જ્યારે કોઈ એક વર્ણના પુનરાવર્તનથી આપણને એ વાક્યનું સૌંદર્ય અનુભવાય, ધ્વનિ સૌંદર્ય નિપજે અને કર્ણ માધુર્ય અનુભવાય ત્યારે તે વર્ણાનુપ્રાસ કહેવાય। એટલે કે વર્ણાનુપ્રાસ એટલે કોઈ એક વર્ણનું વારે પુનરાવર્તન થતું હોય। ચલો આપણે એને ઉદાહરણથી સમજીએ તો કામિની કોકિલા કેવી કુંજન કરે। તમે જો એક વર્ણ છે વારે ક ક ક ક ક, આ એક વર્ણનું વારે પુનરાવર્તન થયું છે અને જેથી કરીને આ જે વાક્ય છે એ વાક્યના સૌંદર્યમાં વધારો થાય છે। બીજું જોઈએ પીગળે પડછાયાના પહાડ। સેમ એવું છે કે પ વર્ણનું પુનરાવર્તન થયું છે એટલે પીગળે પડછાયાના પહાડ એક સરસ એવું વાક્ય છે એ તમને સૌંદર્યમાં વધારો બતાવે છે। બે પાપણ પરે પરોઢે પૂરીને પલભર, તો આ પણ એક અલગ સૂચવતા વાક્યો છે કે જે સરસ એવા જે તે કાવ્ય છે એ કાવ્યના સૌંદર્યમાં વધારો કરી આપે છે। હવે જોઈએ પ્રાસ સાંકળી।
પ્રાસ સાંકળી, સાંકળી એટલે કે સાંકળ, અને સાંકળ એટલે કે જોડવું. તો પ્રાસ સાંકળી એટલે કે કોઈ એક પંક્તિ છે એ પંક્તિના બે ચરણ છે. એ પહેલા ચરણમાં અંતિમ શબ્દ અને બીજા ચરણમાં છે પ્રથમ શબ્દ. જ્યારે પ્રાસ ધરાવતા હોય, પ્રાસ એટલે એકબીજાને સાંકળવું, મેચ થઈ જતા હોય, ત્યારે એ અલંકારને પ્રાસ સાંકળી અલંકાર કહેવાય. ઉપર નીચે, ઊંચું નીચું, લાવ્યા આવ્યા, એવા ઘણા બધા છે. એ બે શબ્દો આખું વાક્ય હોય, એ વાક્ય હોય અને એનું અંતિમ ચરણ હોય તે લાવ્યા અને પહેલા જમાં આવ્યા આવે. જોઈએ એને ઉદાહરણથી સમજીએ તો મહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદને કર્યો ઓછાવ. તો જુઓ અહીંયા આવ્યા અને લાવ્યા છે એ બંને વચ્ચે સાંકળ છે, એક પ્રાસ સધાય છે. વિદ્યા ભણ્યો જે તે ઘરે વૈભવ રૂડો. તો અહીંયા જો જે અને તે વચ્ચે પ્રાસ રચાય છે. વાપરીએ વિચારીને વાણી, પાણી પર એમ જ મેતે મેતે. તો વાણી અને પાણી વચ્ચે પ્રાસ સધાય છે કે વિચારી વિચારીને વાણી તો વાપરવી જ. એવું કહે છે કે શબ્દો છે એ તલવારથી પણ ધારદાર હોય છે. તો જે બોલવું છે એ વિચારી વિચારીને બોલીએ, અને એવી જ રીતે પાણી છે એ પણ વહેતે વહેતે એટલે કરકસરપૂર્વક તેનો ઉપયોગ કરીએ. તો અહીંયા શબ્દાલંકારના બે પ્રકારો તમે સમજી ગયા. એક છે એ વર્ણાનુપ્રાસ એટલે કે કોઈ એક વર્ણનું વારે વારે પુનરાવર્તન થતું હોય, અને બીજું છે પ્રાસ સાંકળી એટલે કે પહેલું વાક્ય હોય એનું અંતિમ ચરણ અને બીજું હોય એનું પ્રથમ ચરણ. બંને વચ્ચે એક સાંકળ, એક સમય છે, એક પ્રાસ છે એ સધાતો હોય. એટલે જ્યાં પુનરાવર્તન આવે કોઈ વર્ણનું ત્યારે એને સમજવાનું કે તે વર્ણાનુપ્રાસ અલંકાર છે. અને જ્યારે કોઈ વાક્યમાં આવ્યા લાવ્યા જે તે વાણી પાણી એટલે કે બે જે શબ્દો છે એ શબ્દો વચ્ચે પ્રાસ એટલે કે સાંકળ જેવું રચાતું હોય, જે બે શબ્દો છે એ ક્યાંક ને ક્યાંક એ બંને વચ્ચે મેચ થતા હોય, ત્યારે એને પ્રાસ સાંકળી અલંકાર કહેવાય. આગળ જોઈએ આપણે અર્થાલંકાર. અર્થાલંકાર કોને કહેવાય? તો આપણે સમજી ગયા કે જેનો અર્થ એ કોઈ શબ્દ હોય એ શબ્દની અર્થની સચોટતા દેખાતી હોય. એવું કહેવાય છે કે શબ્દ છે એ બાહ્ય દેહ છે. તમે જેને લખો છો તે શબ્દ તમને દેખાય છે, પણ જ્યારે એનો અર્થ છે એનો આંતરિક દેહ છે. એ શબ્દના અર્થને, એના મર્મને તમે સમજો છો. એ દેખાતો નથી પણ એ અર્થ છે એ સમજાય છે, એટલે એ દેહની આત્મા સમાન છે, એ આંતરિક દેહ છે. આ અર્થાલંકારનો આધાર અર્થ હોવાથી એ જ અર્થ ધરાવતો અન્ય શબ્દ જો પ્રયોજાય તો જે પણ વાક્ય હોય કે કાવ્ય હોય એના સૌંદર્યને હાનિ પહોંચતી નથી. ઉપમેય અને ઉપમાનને સમજીએ તો જે વસ્તુને અન્ય સાથે સરખાવે, કોઈ વસ્તુ હોય તેને અન્ય સાથે સરખામણી કરે એને ઉપમેય કહેવાય. અને ઉપમાન એટલે કે જે તે વસ્તુને એ બાબત સાથે સાંકળે. એટલે ઉપમેય છે એ સરખાવે છે કોઈ અન્ય વસ્તુ સાથે, અને ઉપમાન છે કે એ બાબત સાથે સાંકળે છે, તો એને ઉપમાન કહેવાય. તો અહીંયા એવું કહેવાય છે કે મિલ્ખા સિંહ તો ઘોડા જેવા હતા, ઘોડાની જેમ ઉડતા હતા હવામાં. તો મિલ્ખા સિંહને કોને સાથે સરખાવ્યા? તો કે ઉડતા ઘોડાની માફક. તો એ સરખાવે છે એટલે ઉપમેય થયો. જ્યારે સાંકળે એટલે કે એની સાથે જ એને સાંકળી લે છે કે દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર જેવું, તો એના મુખના સૌંદર્યને ચંદ્ર સાથે સરખાવે છે, એની સાંકળી લીધું છે. હવે અહીંયા જોઈએ કે અર્થાલંકારના પ્રકારો કેટલા છે. અર્થાલંકારના 5 પ્રકારો છે. એક છે ઉપમા અલંકાર, બીજું રૂપક અલંકાર, ત્રીજું છે ઉત્પ્રેક્ષ અલંકાર, ચોથું છે વ્યતિરેક અલંકાર, અને પાંચમું છે અતિશયોક્તિ અલંકાર. હવે અહીંયા આ અલંકારોને થોડું ડિટેલમાં સમજીએ ઉદાહરણો સાથે. ઉપમા અલંકાર એટલે શું? તો કે જ્યારે જે બે જુદી જુદી વસ્તુઓ હોય અને એ વસ્તુઓને કોઈ સમાન ગુણધર્મોને લક્ષ્યમાં રાખીને એ બે વસ્તુઓની તુલના કરવામાં આવે એટલે કે સરખામણી કરવામાં આવે ત્યારે તેને ઉપમા અલંકાર કહેવાય. ઉપમા કોઈની સાથે સરખામણી કરવી, કોઈની સાથે ઉદાહરણ આપવું, ત્યારે એ ઉપમા અલંકાર બને.
કેવા શબ્દો પ્રયોજાય આ ખાસ યાદ રાખવાનું છે તમારે, કારણ કે વાક્યમાં જેવો જેવી જેવું શબ્દ આવે, સરખો સરખી સરખું આવે, પેઠે પેઠમ આવે, સો સી શું આવે, સમો સમી સમોવડો, આવા કોઈ શબ્દો આવે ત્યારે તરત તમને ખબર પડી જાય કે આ ઉપમા અલંકાર છે. માટે આ શબ્દોને ખાસ યાદ રાખવા. અહીંયા ઉદાહરણ જોઈએ. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. અહીંયા દમયંતીના મુખની સરખામણી કોની સાથે કરી છે? ચંદ્ર સાથે. જો અહીંયા જેવું આવ્યું તો અહીંયા જેવું આવ્યું એટલે ઉપમા અલંકાર થયો. ભમરા સમૂહ આ ભમતો પવન, પવનને કોની સાથે સરખાવ્યો છે? ભમરા સાથે. તો અહીંયા ભમરા સમૂહ, જો સમૂહ શબ્દ છે ત્યાં ઉપમા અલંકાર થાય. અમારા દાદા વિપુલ વડના ઝુંડ સરખા. દાદાને વિશાળતા બતાવી છે કે વિપુલ વડના જે ઝુંડ છે એવા વિપુલ વડ જેવા અમારા દાદા છે, એટલે સરખામણી કરી છે. જો એ શબ્દ આવ્યો છે જેવું, અહીંયા સરખો, અહીંયા સમૂહ. તો આ શબ્દોને ખાસ યાદ રાખવાના. જેવો જેવી જેવો, સરખો સમૂહ, સરખે સરખું, પેઠે પેઠમ, સો સી શું, સમો સમી સમૂહ સમોવડું, આવા શબ્દો જ્યારે વાક્યમાં આવતા હોય ત્યારે તે ઉપમા અલંકાર કહેવાય. તમારી નોટબુકમાં પણ ચોપડી છે, એમાં ઘણા બધા એવા ઉદાહરણો છે એ આપ્યા છે, એનો અભ્યાસ છે એ ખાસ કરજો તો સમજ પડી જશે ઉપમા અલંકાર કોને કહેવાય. હવે જોઈએ રૂપક અલંકાર. તો ઉપમેય અને ઉપમાન વચ્ચેની એકરૂપતા દર્શાવવા. ખાસ કરીને રૂપક એટલે ઉપમેય અને ઉપમાન વચ્ચેની એકરૂપતા બતાવે છે. દમયંતીનું મુખ ચંદ્ર શોભી રહ્યું છે. સીધું જ વાક્ય, એવું નથી કે મુખ છે ચંદ્ર જેવું શોભી રહ્યું છે, પણ એક થઈ ગયા છે ઉપમેય અને ઉપમાન. અહીંયા પહેલું છે કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું શોભી રહ્યું છે, ત્યારે બીજામાં એ જ વાક્ય ભેગું કરી નાખ્યું છે કે દમયંતીનું મુખ ચંદ્ર શોભી રહ્યું છે. મુખ ચંદ્ર એટલે કે આ મુખ ચંદ્ર છે, એ મુખ છે એ ચંદ્ર જેવું છે. તો બંનેને ભેગા કરી નાખ્યા શબ્દોને, ઉપમેય અને ઉપમાનને. અહીંયા જુઓ, દુઃખના ઊંઘી નીકળ્યા છે ઝીણા ઝાડ જો. તો દુઃખના ઊંઘ્યા છે ઝીણા ઝાડ જો. દુઃખને ઝાડ સાથે સરખામણી કરી છે. એવું નથી કે દુઃખ છે અને દુઃખ રૂપી ઝાડ ઊંઘી નીકળ્યા છે, પણ દુઃખના ઝાડ સાથે એકરૂપતા સાધી છે. મારે મન લાઇબ્રેરી લોકશાહીનું મંદિર. લાઇબ્રેરી એ લોકશાહી એટલે કે એને ન્યાયતંત્ર સાથે એની સરખામણી કરેલી છે. તો અહીંયા ખાસ જોવાનું કે વાક્યની એકરૂપતા દેખાય ઉપમેય અને ઉપમાનની, ત્યારે એ હશે રૂપક અલંકાર. હવે આગળ જોઈએ, ઉત્પ્રેક્ષા અલંકાર કોને કહેવાય? ઉપમેય અને ઉપમાન તરીકે હોવાથી સંભાવના, શંકા કે કલ્પના કરવામાં આવી હોય ત્યારે. આમાં પણ શબ્દો યાદ રાખવાના છે. જાણે, રખે, શકે, લાગે, દિશે. કોઈ વાક્યમાં એવી શંકા લાગતી હોય કે એક શંકા કે કલ્પના કરવામાં આવી હોય અને એમાં ખાસ આ શબ્દો હોય કે જાણે, રખે, શકે, દિશે અને લાગે, આવા શબ્દો હોય ત્યારે એ ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. ઉદાહરણો જોઈએ. દમયંતીનું મુખ એવું શોભી રહ્યું છે કે જાણે ચંદ્ર જ ન હોય, ચંદ્ર જ ન હોય એવી કલ્પના કરી છે. તો જાણે શબ્દ આવ્યો એટલે ઉત્પ્રેક્ષા અલંકાર થયો. એની પાતળી દેહલતા જાણે નાગણની જેમ ઉફાળા મારતી ઊભી થઈ. તો અહીંયા પણ જાણે શબ્દ આવ્યો. કારતક મહિનાની ટાઢને પણ આજની સંધ્યાએ જાણે ફૂલ ગુલાબી બનાવી દીધી. તો જો શબ્દ આવે છે, જાણે, રખે, શકે, દિશે, લાગે, આવા શબ્દો આવે ત્યારે તે ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. વ્યતિરેક અલંકારની વાત કરીએ ત્યારે ઉપમેય છે એ ઉપમાન કરતા કોઈ મૂળભૂત ધર્મની બાબતમાં ચડિયાતું દર્શાવવામાં આવે. તો જ્યારે પણ ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું દર્શાવવામાં આવે ત્યારે તે વ્યતિરેક અલંકાર કહેવાય. તો દમયંતીના મુખ આગળથી ચંદ્ર પર ઝાંખો લાગે, મતલબ કે કોઈ વસ્તુ છે એને ઝાંખી પાડી દે કે કોઈની સરખામણી કરતા એને ઉતરતું બતાવવામાં આવે ત્યારે તે વ્યતિરેક અલંકાર કહેવાય. તો અહીંયા દમયંતીના મુખની સરખામણી કરી છે ચંદ્ર સાથે અને ચંદ્રને શું પાડી દીધું છે? ઝાંખો પાડી દીધું છે. એટલે એક ચડિયાતું બતાવ્યું છે અને એક ઉતરતું બતાવ્યું છે, ત્યારે એ જે વ્યતિરેક અલંકાર કહેવાય. સુદામાના વૈભવ આગળ તો કુબેર પણ કામ આપે. કુબેર એ ધન ભંડારી, ધનનો વિપુલ ભંડારો એમની પાસે, પણ સુદામાના વૈભવ આગળ એમને ઝાંખા પાડી દીધા છે, એટલે ત્યાં પણ આ વ્યતિરેક અલંકાર કહેવાય. કમળ થકીએ કુમળું રે બહેની અંગ છે એનું. અહીંયા બહેનીના અંગને કમળથી પણ કોમળ બતાવવામાં આવ્યું છે.
એટલે કમળની કોમળતાને પણ ઝાંખી પાડી દીધી છે. એટલે જ્યારે પણ કોઈની સરખામણીમાં કોઈને ચડિયાતું કે કોઈને ઉતરતું બતાવવામાં આવે, કોઈને ઝાંખું પાડી દે, સાદા શબ્દોમાં કહીએ તો કોઈની સરખામણી કરીને એને ઝાંખું પાડી દે, ત્યારે તે વ્યતિરેક અલંકાર કહેવાય. આગળ જોઈએ અતિશયોક્તિ અલંકાર. અતિશયોક્તિ અલંકાર એટલે કે ઉપમાન ઉપમેયને ગળી જાય ત્યારે, એટલે કે સર્જક છે જે વાક્ય બનાવનાર છે એ ઉપમેયનો ઉલ્લેખ જ ન કરે. કેટલાક ઉદાહરણને સમજીએ. મહારાજ ચંદ્રને નિરખતા પોતાના ચંદ્રની પ્રતીક્ષા કરી રહ્યા હતા. અહીંયા પોતાની પત્ની કે પ્રેયસીની વાત છે, પણ એનો ઉલ્લેખ નથી કર્યો, સીધું એને ચંદ્ર સાથે નામ દઈ દીધું છે. એટલે કે પોતાના ચંદ્રની પોતાની પત્ની અથવા પ્રેયસીની પ્રતીક્ષા કરી રહ્યા છે. અહીંયા આગળ જોઈએ. આ કમૂરતા ઉતરશે ને આળું વળવા આવશે એટલે મારી કોયલ ઉડી જશે. અહીંયા કોયલ ની દીકરી સાથે સરખામણી કરી છે, એટલે કે દીકરીનો ઉલ્લેખ જ નથી કર્યો, એની જગ્યાએ કોયલ નામ દઈ દીધું છે. હવે તમારો હંસલો નાનો ને દેવળ જૂનું થયું. અહીંયા હંસલો આત્મા સાથે સરખાવ્યો છે અને દેવળને શરીર સાથે સરખામણી કરી છે. એટલે કે ક્યાંય આત્મા અને શરીરનો ઉલ્લેખ નથી કર્યો. અહીંયા આત્મા એ ઉપમેય છે એને ભળી જાય છે અને હંસલો નામ આપ્યું છે, અને દેહ છે ઉપમેય અને દેવળ છે એ ઉપમાન તરીકે નામ આપ્યું છે. તો અહીંયા અલંકારો છે એ આપણા અલંકારો પૂર્ણ થાય છે. તમારે ફરીથી તમારી પાઠ્યપુસ્તક છે એમાં ઉદાહરણો વાંચવાના છે. અસ્તુ.